હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાલ મરચાંની તીખી ખાટી મીઠી ચટણી. આ ચટણી છે તેને તમે શિયાળામાં બનાવીને ખાઈ શકો છો અને તેને સવારના નાસ્તામાં ખૂબ જ મજા આવે છે જમવામાં. તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા 4 નંગ જેટલા લાલ મરચાં લીધેલા છે. મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે. 1 વાટકો સેવ લીધેલી છે મીડિયમ સાઇઝની. 2 ટેબલ સ્પૂન મેં આખું જીરું લીધેલું છે. 1 વાટકી મેં અહીંયા લસણ લીધેલું છે સૂકું, તેને મેં ફોલી લીધેલું છે. અને મેં અડધું ફાડું લીંબુ લીધેલું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે મરચાંને કટિંગ કરી લઈશું. આપણે મરચાંને થોડા મોટા મોટા પીસ કરી લઈશું. અને જો તમને મરચાંની અંદરથી બી અને અંદરની રગ છે જો તમારે કાઢવી હોય તો તમે તેને કાઢી શકો છો. આ ઉપરનો ભાગ છે તે પણ આપણે કાઢી લઈશું. હું અહીંયા થોડીક તીખી ચટણી બનાવું છું એટલે હું અંદરથી બી નથી કાઢી રહી. જો તમને થોડીક મોળી ખાવી હોય તો તમે અંદરથી બી કાઢી શકો છો. તો આપણે એક મિક્સર જાર લીધેલું છે, તેમાં આપણે જે લાલ મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. લાલ મરચાંનો યુઝ તમારે થોડો વધારે કરવો હોય તો તમે કરી શકો છો. અને અહીંયા જે આપણે લીલા ધાણા લીધેલા છે, વોશ કરી લીધા છે, તેને પણ એડ કરી દઈશું. સેવ લીધેલી છે તે એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. લસણ એડ કરી દઈશું. આખું જીરું એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે પીસી લઈશું. પાણી એડ કરી દઈશું 2 ટેબલ સ્પૂન જેટલું. તમે જોઈ શકો છો આપણી જે ચટણી છે તે સરસ મજાની મિક્સરમાં ક્રશ થઈ ગઈ છે. તો ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે તે કેટલી સરસ બની ગઈ છે. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જે લાલ મરચાંની ચટણી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, આ ચટણીને તમે 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી શકો છો. તો મિત્રો, આ રેસીપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મિત્રો, મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો.
થેન્ક યુ ફોર વોચિંગ.